જેનો બગડ્યો ઝાડો એનો બગડ્યો દાડો, જેને કબજિયાત હશે એને આ કહેવત બરાબર સમજાઈ ગઈ હશે. કેમ કે જે દિવસે પેટ સાફ ના થાય એ દિવસે દિવસ કેવો જાય એને ખબર જ હોય, અને જે દિવસે પેટ સાફ થઈ જાય એ દિવસે જાણે જંગ જીતી લીધી એવી ફિલિંગ આવતી હોય. સાચું કે નહીં? ચલો, જેને કબજિયાત મતલબ પેટ સાફ નથી થતું એને તો ખબર છે કે એને કબજિયાત છે, પણ એવા પણ ઘણા લોકો છે કે જેને ખબર જ નથી કે એને કબજિયાત છે. એટલા માટે સૌથી પહેલાં તો એ સમજીએ કે કબજિયાત કહેવાય કોને. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો કબજિયાતના 3 પ્રકાર છે. રોજ ચોક્કસ સમયે પેટ સાફ ના થતું હોય, ક્યારેક સવારે, ક્યારેક બપોરે, ક્યારેક રાત્રે, આને પણ કબજિયાતની કેટેગરીમાં ગણવામાં આવે છે. મળત્યાગ કરતી વખતે સમય વધુ લાગતો હોય, જોર કરવું પડતું હોય. ઘણીવાર તમને ખબર હશે કે અમુક લોકો અડધો પોણો કલાક સુધી બાથરૂમમાં બેઠા રહેતા હોય છે, આને પણ કબજિયાત કહેવામાં આવે છે. મળત્યાગ કરતી વખતે મળનો આગળનો ભાગ અતિશય કઠણ આવતો હોય, ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું લેવામાં આવતું હોય, અથવા વાયુ પ્રકૃતિ વધી ગઈ હોય, આ બંને પરિસ્થિતિમાં મળનો આગળનો ભાગ અતિશય કઠણ આવતો હોય છે, જેને પણ કબજિયાત કહેવામાં આવે છે. મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથી મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો અઠવાડિયામાં 3 કરતાં ઓછી વાર જો મળત્યાગ થતો હોય તો એને કબજિયાત ગણવામાં આવે છે. મળ અતિશય કઠણ સુકાયેલો આવતો હોય, અથવા જોર કરવું પડતું હોય, અથવા મળત્યાગ કર્યા પછી પણ જો તમને એવું લાગે કે હજી બરાબર પેટ સાફ નથી થયું, મળ આંતરડાની અંદર રહી ગયો છે, જો આવા લક્ષણો હોય તો એને કબજિયાત ગણવામાં આવે છે. કબજિયાતને કારણે બીજા પણ કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે પેટ ભારે ભારે લાગવું, ભૂખ ન લાગવી, ગંદા ઓડકાર આવવા, ઉબકા આવવા, જીભ પર છાલી પડવી, મોઢામાં ચાંદા પડવા, શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવવી, અરુચિ, બેચેની, સુસ્તી લાગવું, મળ સાથે લોહી આવવું. અને વળી હમણાં કીધું એમ કે કબજિયાત એ ઘણા બધા રોગોનું મૂળ છે, કારણ કે કબજિયાતને કારણે હરસ, મસા, ભગંદર, મળત્યાગની જગ્યાએ ચીરા પડવા, એસિડિટી, અલ્સર, આંતરડાનું કેન્સર, સાંધાના દુખાવા, માઇગ્રેન, ઉપરાંત કેટલાક ચામડીના રોગ જેમ કે ખીલ, ડાર્ક સર્કલ, પિગમેન્ટેશન, ડલ સ્કિન વગેરે વગેરે જેવા ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આ બધું સાંભળીને ગભરાવાનું નથી. આ વિડીયો થકી મારો એકમાત્ર ઉદ્દેશ એટલો છે કે જો તમે કબજિયાતને સામાન્ય ગણીને અવગણના કરતા હોય તો એ ના કરો, એના કારણો જાણો, એના ઉપચાર અને ઉપાય થકી એને દૂર કરો અને સ્વસ્થ રહો. હવે જોઈએ એવા કયા કારણો છે કે જેને લીધે કબજિયાત થાય છે. સૌથી પહેલું કારણ તો છે આપણી ફૂડ હેબિટ. આપણે જે આજકાલ ફાસ્ટફૂડનું ચલણ વધાર્યું છે, મેંદાવાળી વસ્તુઓ જેમ કે વડાપાઉં, દાબેલી, પીઝા, બર્ગર, હોટડોગ, આથાવાળી વસ્તુઓ જેમ કે ખમણ, ઢોકળા, ઇડલી, ઢોસા, આ બધી વસ્તુઓનું વારંવાર જો લેવામાં આવે તો એનાથી કબજિયાત થાય છે. અને વળી રાત્રિનું ભોજન એકદમ હળવું હોવું જોઈએ, એને કારણે આ બધી જ વસ્તુ આપણે રાત્રે ખાવા નીકળી જઈએ છીએ. બીજું કારણ છે, જો વારંવાર વાસી ખોરાક ખાવામાં આવે તો એ તમારું પાચન તંત્ર બગાડે છે અને તમને કબજિયાત કરી શકે છે. લગભગ બધાના ઘરે આપણે એક ટેવ હશે જ તે કે બપોરનું વધેલું, રાતનું વધેલું આપણે ફ્રીજમાં મૂકી દેતા હોય અને બીજા દિવસે એ જ વસ્તુ ખાતા હોય. આ ટેવ તમારી પાચન તંત્રને બગાડીને કબજિયાત કરી શકે છે. ત્રીજું કારણ છે, દિવસ દરમિયાન આપણે પાણી, પ્રવાહીનું પ્રમાણ ઓછું લેવામાં આવતા હોય તો પણ કબજિયાત થઈ શકે છે. ચોથું કારણ છે આપણી જમવાની ખોટી આદત. ભૂખ લાગે ત્યારે ના ખાવું અને ભૂખ ન લાગી હોય છતાંય ખાવું, આ બંને પરિસ્થિતિમાં કબજિયાત થઈ શકે છે. જમવા વિશે આયુર્વેદમાં બહુ સ્પષ્ટ કીધું છે કે સમય થાય ત્યારે નહીં પણ ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ, અને ઉતાવળા નહીં પણ નિરાતે બરાબર ચાવીને ખાવું જોઈએ. પાંચમું કારણ છે મોડી રાત્રે જમવું અને જમવા સાથે પ્રવાહી કોલ્ડ ડ્રિંક લેવું, આ ટેવથી પણ કબજિયાત થઈ શકે છે. સાતમું કારણ છે પાન, માવા, બીડી, તમાકુ, દારૂનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે તો પણ કબજિયાત થઈ શકે છે. આઠમું કારણ છે મળના વેગને રોકવો. જો પ્રેશર આવે છતાંય પણ ના જવું, કોઈ પણ કારણવશ જો વારંવાર કરવામાં આવે તો મોટું આંતરડું શિથિલ થઈ જાય છે અને કબજિયાત થાય છે. વ્યાયામ, શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આ પણ કબજિયાતનું એક કારણ છે. વધુ પડતી વિલાયતી દવાનું સેવન જેમ કે દુખાવાની દવા, એસિડિટીની દવા, ઊંઘ, ડિપ્રેશનની દવાઓને કારણે પણ કબજિયાત થઈ શકે છે. સતત ચિંતા અને તણાવગ્રસ્ત જીવન લાંબા ગાળે તમારા પાચક રસોના સ્ત્રાવને નબળા પાડે છે અને કબજિયાત કરી શકે છે. હવે કેટલાક સરળ ઉપાયો બતાવું છું કે જો એને ફોલો કરશો તો પણ કબજિયાત વગર દવાએ દૂર થઈ છે. સૌથી પહેલું, રોજનું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, અને પાણી પણ નોર્મલ ટેમ્પરેચરવાળું, માટલાનું, ફ્રીજનું નહીં. રોજનું 30 થી 45 મિનિટ સુધી વ્યાયામ, કસરત, રનિંગ, જોગિંગ, જીમ કંઈ પણ કરવું જ જોઈએ. નંબર 3, ચોક્કસ સમયે અને બને તો સવારના સમયે મળત્યાગની આદતને કેળવો. સવારે 3 થી 4 ગ્લાસ પાણી નરના કોઠે પી જાઓ, જેથી કરીને મળ બરાબર સારી રીતે પીગળીને બહાર નીકળી જાય. રાત્રે સૂતી વખતે ગાયના દૂધને ગરમ કરીને એની અંદર 3 થી 4 ચમચી ગાયનું ઘી નાખીને પીવું જોઈએ. સમય થાય ત્યારે નહીં પણ ભૂખ લાગે ત્યારે જમો. જ્યારે તમને ભૂખ લાગે છે
ત્યારે પાચક રસોનો સ્ત્રાવ બરાબર થાય છે અને ખોરાકનું પાચન પણ સારી રીતે થઈ શકે છે. જમતી વખતે મોબાઈલ, ટીવી, લેપટોપ બધું સાઈડમાં મૂકીને માત્ર જમવા ઉપર ફોકસ કરીને બરાબર ચાવીને જમવું જોઈએ. પોપૈયા, કેળા, મોસંબી, સંતરા, આમળા આ બધા ફળોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ અને ફળના જ્યુસ કરતાં એને એમનેમ જ ખાવાની ટેવ પાડવી જોઈએ. વારંવાર ઉપવાસ કરવાનું ટાળો. જો ઉપવાસ કરવા જ હોય તો ફળાહાર પર કરવા જોઈએ, અવનવી ફરાળી વાનગીઓ ખાઈને નહીં. જો આ બધા સરળ ઉપાયો કરવા છતાં પણ તમને ફાયદો ના થાય તો કેટલીક નિર્દોષ ઔષધિઓ અને દવાઓ તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, એ જોઈ લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.